ગીર સોમનાથના ગીર પંથકમાં ફરી એકવાર ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિરોધ જોવા મળી આવ્યો, જેમાં ઇકો સેન્સિટિવ ઝોન વિરોધના પગલે આપ પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા ગીર પંથકમાં ખાટલા બેઠક યોજવામાં આવી। તે બેઠક દરમિયાન આગામી દિવસોમાં આ મામલે વિરોધ નોંધાવવા માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા વન્યજીવોના હુમલામાં મૃત્યુ પામનારને ₹10 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। તેના પર આપ નેતા પ્રવીણ રામે કહ્યું હતું કે બાળકને ઇન્જેક્શન આપતી વખતે ડોક્ટર ધ્યાન ખેંચે છે, તે રીતે સરકાર ખેડૂતોનું ધ્યાન ખેંચે છે। ત્યારે આવા હુમલાઓ થાય ત્યારે માનવી જો સ્વ બચાવ કરે તો તેની જિંદગી બગડી જાય છે। ત્યારે આપ નેતા પ્રવીણ રામે સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે સરકાર શું વન્યજીવો વિસ્તારથી બહાર નીકળી જાય તો વન વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરશે। હાલમાં ગીરમાં ચાલતા ઇકોઝોનના આંદોલનની વચ્ચે સરકારે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે કોઈ વન્ય પ્રાણી અથવા સિંહ દ્વારા માણસ ઉપર હુમલો થાય અને હુમલાથી માણસને ઈજા થાય અથવા મૃત્યુ થાય તો એમના માટે સહાય આપતો એક GR બહાર પાડ્યો છે। એમની અંદર દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વન્ય પ્રાણી દ્વારા માણસનું જો મૃત્યુ થાય તો એમને ₹10 લાખ સહાય આપવામાં આવશે। આ તો એવી ઘટના બની કે ડોક્ટરને જ્યારે બાળકને ઇન્જેક્શન મારવું હોય ને ત્યારે એનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે એમને ચોકલેટ ખવડાવવામાં આવે, એમને બિસ્કિટ ખવડાવવામાં આવે અને પછી જેવું ધ્યાન ડાયવર્ટ થઈ જાય એટલે અચાનક જાલીને એમને ઇન્જેક્શન મારી દે। એટલે આ તો એવી ઘટના લાગી રહી છે કે સરકાર ઇકોઝોન નામનું ઇન્જેક્શન જાલીને મારવા માટે અત્યારે ગીરના લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છે। આવા સહાયના GR સાથે સાથે ઇકોઝોનમાં આવતા ગામડાઓ પાસેથી એના વિકાસ માટેના આયોજન મંગાવવામાં આવ્યા। કેમ ભાઈ, અત્યાર સુધી તમને ગીરના ગામડાઓ યાદ નહોતા આવતા? અત્યાર સુધી શું સિંહ કે વન્ય પ્રાણીઓ માણસ ઉપર હુમલા નહોતા કરતા હતા? પણ અત્યારે સરકારની મનસા એવી છે કે આવી નાની મોટી લોભામણી જાહેરાતો કરી ગીરના લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીએ અને પછી અચાનક ઇકોઝોન લાગુ કરી દઈએ। તો એ સરકારને કહેવું છે કે આ વખતે ગીરના લોકો એ વાતમાં નથી। ગીરના લોકો પણ હવે સમજદાર બન્યા છે। ગમે એટલું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરશો છતાં પણ ઇકોઝોનની વાત આવશે તો હળવા નિયમ કે કડક નિયમ, કોઈ પણ નિયમોમાં ગીરની જનતા ઇકોઝોન સ્વીકારવા માટે તૈયાર નથી। જો ઇકોઝોનની વાત આ ગીરની અંદર ગમે ત્યારે આવી ત્યારે આવનારા સમયમાં પણ અમે ગીરની અંદર જરૂર પડશે તો મોટા પ્રોગ્રામો અને મોટી સભાઓ જાહેર કરવાના છીએ। સાથે સાથે તંત્રએ અને વન વિભાગે આ GR બહાર પાડીને એવું સ્વીકાર્યું છે કે અમે અમારા જે બોર્ડર એરિયા છે, જે સેન્ચ્યુરી છે અથવા જ્યાં ફોરેસ્ટ એરિયા છે એમાં અમે સિંહને સાચવી રાખવા માટે અને વન્ય પ્રાણીઓને સાચવી રાખવા માટે સક્ષમ નથી। કારણ કે એમણે GRમાં જ સ્વીકાર્યું છે કે એમનો જો એ કોઈ હુમલો કરે માણસ ઉપર તો અમે એટલી સહાય આપીશું। શું માણસના મૃત્યુની વેલ્યુ માત્ર 10 લાખ છે? કોઈ પરિવારમાંથી કોઈ વ્યક્તિ જતો રહે તો શું 10 લાખથી એ પરિવારને વ્યક્તિ પાછો મળી જશે? નથી મળવાનો। અરે ગીરની અંદર કોઈ વ્યક્તિથી સ્વ બચાવમાં પોતાના માટે કદાચ કોઈ વન્ય પ્રાણી ઉપર કોઈ હુમલો થઈ જાય પોતાના સ્વ બચાવ માટે અથવા કોઈ એવી ઘટના બની જાય તો એ વ્યક્તિઓની પેઢીઓ જતી રહી છતાં જામીન નથી મળતા। અને તમારો સિંહ, તમારા વન્ય પ્રાણીઓ માણસ ઉપર હુમલો કરી દે, એને મારી નાખે તો ₹10 લાખ આપીને તમે છૂટા કેમ ભાઈ? એ જે કઈ ફોરેસ્ટનો એરિયો આવે છે ત્યાંના ફોરેસ્ટર કે ત્યાંના બીડકાર એના માટે જવાબદાર નથી? એમના ઉપર શું કામ કેસ નથી થતો? આવી સરકારની બેધારી નીતિનો કોઈ મતલબ નથી અને ઇકોઝોનનું ઇન્જેક્શન લાગુ કરવા માટે તમે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રયત્નમાં આજે પણ સફળ નહીં થાવ અને આવતીકાલે પણ સફળ નહીં થાવ। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। દીપક જોશી સાથે સીન 24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।